હેલો હેલો ગુડ ગાઈસ, મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તમે પહોંચી ગયા છીએ મથુરા. હરેશને બોલવું છે, બોલો 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 બોલો. તો અમે આવી ગયા છીએ અત્યારે મથુરા. આ રેલવે સ્ટેશન છે અને ટ્રેનનો સફર કેવો રહ્યો જસુ? આખી રાત જાગી છું, જાવ ને હવે. સાચે સિટિંગ લીધી હતી ને, નીંદર જ નથી થઈ. આખી રાત એમ જ જાગ્યા છે. તો ચાલો જોઈએ હવે મંદિરે જશું, દર્શન કરશું. હોટલ સારી ગોતજો હરેશ, ચાલો એકદમ રેસ્ટ કરવો છે પહેલા. guys, તો આ ઓટો ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બહુ ઠંડી છે સાચે જ માં, બહુ વધારે જ ઠંડી બહુ ઠંડી લાગે છે. લાગે છે. એમાં તો મેડમ ને હજી સ્વેટર લેવું નતું ને ઠંડી લાગે છે. એવું લાગે છે કે હિમાલય પર આવી ગયા. બોલાતું નથી એટલો પવન લાગે છે. તો ગાઈસ અમને રૂમ મળી ગઈ છે. જો અમે હજી નાયા નથી પણ થાકી ગયા છે, એમ લાગે છે કે સૂઈ જવું છે. સૂઈ જવું છે હરેશ? જાવું છે મંદિર, હાલ ફટાફટ. તો પહેલા કોણ નાવા જાય છે? હું છે? હા, મારે વાર લાગશે પાછી કા. જુઓ, આ મેડમ છે અમારા, સૌથી પહેલા નાઈ લીધા ને હજી એને તૈયાર થવાનું બાકી છે. તો હોય જ ને, અમારે બધું કરવાનું. તમારે તો હોય પેન્ટ શર્ટ પહેરીને બસ હલકા કા, અમારે તો લિપસ્ટિક કરવાની, મેકઅપ કરવાનું હોય બધું. તો હવે જલ્દી હાલો ને તો મંદિર બંધ થઈ જાય પછી બસ હાલે હવે ઇયરિંગ બાકી છે, ઇયરિંગ પહેરી લઉં. હું કેવી લાગુ છું ગાઈસ? મને કમેન્ટમાં જરૂર કહેજો. હા એને કહી દેજો ફટાફટ તૈયાર થાય એવી રીતે તમે કરજો. તમે જો અમારા મેડમ ચાંદલો કરે છે. दादा बहुत पतला बहुत पतला જો બસ बढ़िया. देखिए कितना सुंदर लगा सबसे अच्छा आपने જો બધાથી મારું અને હું મસ્ત જ છું. તો ગાઈસ અમે લોકો અહીંયા તિલક કરાવેલા છે. આજે હું ફૂલ રેડી થઈ છું. તો ગાઈસ અમે લોકો મંદિરે પહોંચી ગયા છીએ પણ ફોન અલાઉડ નથી તો ત્યાં નહીં લઈ જઈ શકીએ અમે. તો અહીંયાથી જ તમારે તો દર્શન કરવા પડશે. તો જોઈ શકો છો કેટલી ભીડ છે. ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા ફોન જમા કરવાની લાઈન છે. તો હું લાઈનમાં ઊભી છું. ફોન જમા થઈ જશે હમણાં મારો. મંદિરથી દર્શન કરી લીધા છે અને હવે બહુ જ ભૂખ લાગી છે. તો હવે જમવા જઈએ છીએ. જવું છે ને જમવા? શું ખાવું છે હરેશ આપણે? પણ મંદિરની અંદર મોબાઈલ એલાઉડ નથી એટલે તમને અંદરના દર્શન નહીં કરાવી શકીએ. હા એ પણ છે. કઈ નહીં, તમે આવજો મથુરા. એ બાને તમે મથુરા આવશો ને બહુ મજા આવી ગઈ. કેમ કે એના પૈસા બગડે ને એટલે કા હારે એવું જ હોય, પૈસા બચાવવા. મને બધી શોપિંગ કરું. ભાઈ બહુ ભૂખ લાગી છે અને હજી બને છે ચાઉમીન. હા ચાઉમીન. આપણે ત્યાં સુરતમાં નૂડલ્સ. નૂડલ્સ કહેવાય પણ અહીંયા ચાઉમીન કે બધા. જોઈએ કેવો ટેસ્ટ છે પછી અમે તમને પણ કહેશું કેવો ટેસ્ટ છે. અરે અરે તિલક કરીને કેવું ફીલ થાય છે? મજા આવે છે ને? મજા આવે, ભક્તિ કરવી છે મારા આવું. અચ્છા સુરત આવે ને માથાકૂટ આ ગામ છે ને અહીંયા એકદમ મસ્ત જલસાકાર. હીરો કેવો દેખે છે? ઓ હું કહી દઉં
મારી પણ તારીફ કરી દો ને. તું અહીં રોકાઈ જા યો જાવ તારીફ તો ઈ છે જુલુમ હે ક્યાં જુલુમ હે હમણાં કોમેડી વિડીયો બનાવવાનો છે ને એટલે તો આવી ગયું છે ચાઉમીન અને હરેશ ખાવા લાગ્યા છે. જો હરેશ કેવું છે? હરેશ કેવું છે? સારું છે. ભાઈ તમે જમીને અહીંયા લસ્સી પીવા આવ્યા છે. હરેશ લસ્સી પીવે છે પણ મને છે ને લસ્સી નહીં ભાવે અને અહીંયા છાશ. હરેશ હરેશ મજા આવે છે? બહુ મજા આવે છે. કેવું તમને જેવું ભાવે એવું બધું અહીંયા મળે ના હરેશ? અને મને ભાવે એવું કંઈ નથી. આવું ખોટા અને બહુ ભાવે લચ્છી ગેડું ગેડું તો બહુ ભાવે આને. ये हमारे साथ रिक्शा में काका है राजस्थान से बराबर ना काका राजस्थान ना हाँ राजस्थान के वो बोल रहे हैं कि मोदी जैसा कोई नहीं बराबर काका मोदी जी का कोई नहीं क्या बात है हाँ मोदी आना चाहिए हमारा मैडम धीमा धीमा આવે કેમ કે મેડમે હીલ વાળા ચપ્પલ પહેર્યા છે તો મને ગમે એટલે પહેર્યા છે. હીલ વાળા ચપ્પલ પહેરવાનો શોખ બહુ જાજો હું ચાલી એકતા નથી હું ચાલી શકું છું બરાબર છે ખોટું નહીં. દ્વારકાધીશ મંદિર થોડુંક હજી દૂર છે અને ઓટો ભાઈ અમને બહુ દૂર ઉતારી દીધા તો મેડમ ને જોવો મેડમ ના નખરા જોવો મેડમ ને ચા પીવી છે પણ હજી ચા ની કઈ દુકાન આવી નથી પણ કેટલું ચા રિક્ષાવાળા કેટલા પાછળ ઉતાર્યા રહે છે આપણને. અને ચા વગર મેડમ ને મગજ ફાટવા માંડ્યો છે એટલે પેલા મારે ચા નું સેટિંગ કરવું પડશે. તો કરો ને જ. મસ્ત આદુ વાળીને એકદમ દૂધની ચા. મથુરાની ગલીઓમાં ગુંજી ઉઠ્યા મેડમ જોવો અહીંયા દુકાનો જોવો તમે તબલા અને મંજીરા બધું લેવું છે ને? મેડમ ને એમનું ફેવરેટ દહીં વડા મળી ગયા છે ખાવા માટે નાસ્તો કરતા હતા તો અત્યારે એને દહીં વડા એના ફેવરેટ છે અને દહીં વડા જ એને મળી ગયા છે અને આ ભાઈ હવે કંઈક નવું બનાવે છે સમોસા છે દહીં વડા છે પછી બ્રેડમાં આલુ ટીકી છે તમે જોઈ શકો છો અહીંયા લસ્સી છે અહીંયા ફેવરેટ બધી લસ્સી છાશ આ મથુરાની ગલી છે ભાઈ દ્વારકાધીશ મંદિર અને અહીંયા અમને નાસ્તો મળી ગયો છે અને મેડમને બહુ જ ભૂખ લાગી છે ચા પીવી છે ને નાસ્તો કરવો તો અને એમાં એના દહીં વડા કેવા છે દહીં વડા હાલી ગયા હે ઘરે બનાવી એવા છે પણ આમ ચાલી જાય એવા છે સારું ખૂબ સરસ લ્યો અહીંયા પાણીપુરીનું કાર્યક્રમ ચાલુ છે હું વાત સાહેબ એ 4 થી 5 પ્રકારની આઈટમ વેચે છે वो सामने में भगवान के गुरु दुर्वासा ऋषि का आश्रम ओके जो है भगवान
गोकुल से गाय चराते हुए यहाँ आते। गुरुजी की गायों की सेवा करते थे। उसके पश्चात यहाँ से गाय उनकी भी साथ में लेके वृंदावन गाय चराने को जाते। और गाय चराने को वृंदावन जाते थे गाय की पूंछ पकड़ के, यमुना पार करके जाते। कृष्ण जी कृष्ण बाबू यानी गाय की पूंछ पकड़ते थे और यमुना पार करके जाते थे। અમારા મેડમ જો નખરા ચાલુ થઈ ગયા છે એમના પ્રાઇવેટ બોટ છે નખરા ચાલુ છે આ યમુના ઘાટ છે हाँ यमुना भगवान कृष्ण की पटरानी। जब भगवान ने जन्म लिया तो यही यमुना पार करके गोकुल गए। બરોબર वासुदेव जी यमुना पार करके ले गए नंद बाबा के यहाँ छोड़ करके भगवान को आए। એ અમારા મેડમના નખરા ચાલુ થઈ ગયા વિડીયો બનાવવાના પાછા તમે જોઈ શકો છો જો, જો, જો. सामने ऊंचा जो दिख रहा है ये कंस का महल है। ये वाला कंस महल है राइट हाँ જોઈ શકો છો મિત્ર આ કંસ મહેલ છે આપણે કૃષ્ણ ભગવાનના મામા કંસ મામા जो राज्य जो करता था राजधानी આ એમનો કંસ મહેલ છે रानी घाट કોણ सा? ये सामने रानी घाट है। એ રાની ઘાટ હરીખાઈમાં એમ કે ઘાટ છે તારું પછી કરજે ये रानी घाट है राइट ये सामने रानी घाट है। यहाँ आरती होता है यमुना जी का। यमुना जी ની આરતી અહીંયા થાય છે नहीं विश्राम घाट पर होता है लेकिन एक है बीजी जगह यहाँ होता है। એક આરતી વિશ્રામ ઘાટ થાય છે એક આરતી આ રાની ઘાટ થાય છે तब सामने नीचे जो घाट के नीचे क्या लिखा है ગંગા વાસુદેવ ઘાટ वासुदेव घाट। जो भगवान को लेके वासुदेव जी टोकरी में गया ये सामने ऊपर मंदिर बना है ये वासुदेव घाट। ये सामने स्वामी घाट। अब जो तो मस्जिद जो ही ना आया अब सामने जो पहले वो मस्जिद नहीं आती બરોબર मार मारी ने उनको भगाया। यहाँ शंकर जी हनुमान जी का मंदिर बनाया तोड़ाया नहीं इसको इसी के अंदर स्थापना कर दिया। डिजाइन देखना सब पूरा ये संत घाट बोलते हैं। ये संत घाट और सामने में ये आ गया ये पैसेंजर जो खड़े हैं जो यात्री सूरज घाट। सूरज घाट सब घाटों के नाम डले हुए हैं बराबर बराबर सबके। ये सूरज घाट। अब ये लोग खड़े हैं ऊपर वो लिखा है गुदड़िया घाट। ऊपर लिखा है गुदड़िया घाट। गंगे गुदड़िया हाँ नमामि गंगे। और यहाँ से गिरिराज जी वाला घाट। कौन सा घाट है गिरिराज जी गिरिराज हाँ गिरिराज घाट जो यहाँ गिरिराज जी पर दूध चढ़ता है तो यमुना महारानी को सोते ही आ जाता है। तो यमुना महारानी और गिरिराज जी की पूजा एक साथ होती है। तो आज है अस्कुंडा घाट यानी द्वारकानाथ अस्कुंडा घाट। हमारा मैडम जो નદીના ઉપર છીએ આ યમુના નદી છે તમે જોઈ શકો છો બધા ઘાટ છે તો ગાઈસ અમે આ સાયકલ રિક્ષામાં બેઠા છે મથુરાની અંદર બહુ મજા આવે ની ગલીઓ તો ગાઈસ સ્વેટર મારી પાસે હતો રાતે ઠંડી વધી ગઈ છે અને મેડમે મારો સ્વેટર લઈ લીધો છે કે હવે તમે તમારી રીતે અને હું મારી રીતે તો ગાઈસ એ જોઈ શકો છો આ અને કૃષ્ણ આ ભગવાન રેતી જે છે એમાં અને કૃષ્ણ ભગવાન ને બલદેવ નાનપણમાં રમતા હતા એ રેતી છે તો તમે જોઈ શકો છો અહીંયા બધા ફૂલ ઠંડી છે આ મંદિર છે આ મંદિર છે અને આના પરિસરમાં જે રેતી છે એ રેતીમાં જ બલદેવ અને કૃષ્ણ ભગવાન નાનપણમાં રમતા હતા આ રેતી છે જ્યાં બધા બેઠા છે
મળીએ નવા બ્લોગમાં. અને કાલ અમે આગ્રા જવાના છીએ, તો કાલનો બ્લોગ પણ જોજો. ઓકે.